મહેસાણામાં લગ્ન કાયદામાં સુધારાની માંગ સાથે પદયાત્રા યોજાઈ છે। પાટીદાર સામાજિક અગ્રણી મટીબેન પટેલનું નિવેદન સામે આવ્યું છે। સરકાર નિયમોમાં વચગાળાના કોઈ સુધારા કરે તેવી માંગ કરવામાં આવી છે। ભાગેડું લગ્ન કરાવનાર સાક્ષીઓ દીકરીઓની જવાબદારી લે, ખરાબ કૃત્ય કરનાર યુવક વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે। પદયાત્રામાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ જોડાઈ છે, ત્યારે જે નિયમોમાં સુધારા કરવામાં આવ્યા છે આ સુધારામાં વધુ કડક કરવા માટે થઈને માંગ કરવામાં આવી રહી છે। પાટીદાર સામાજિક અગ્રણી મટીબેન પટેલનું નિવેદન સામે આવ્યું છે। સરકાર નિયમોમાં વચગાળાના સુધારા કરે, ભાગેડું લગ્ન કરાવનાર સાક્ષીઓ પણ જે દીકરીઓના સગામાં હોય તેવું કહેવામાં આવ્યું છે। સુધારાની માંગ સાથે પદયાત્રા કરવામાં આવી છે। લગ્નમાં કાયદાની અંદર સુધારાની માંગ કરવામાં આવી રહી છે। માત્ર યુવક સામે નહીં, સાક્ષીઓ સામે પણ કાર્યવાહી કરોની માંગ થઈ રહી છે। ભાગેડું લગ્ન મામલે પાટીદાર સમાજ દ્વારા જે માંગ કરવામાં આવી રહી છે, ભાગેડું લગ્ન કરાવનાર સાક્ષીઓ જ દીકરીની જવાબદારી લે તેવું કહેવામાં આવ્યું છે। ભાગેડું લગ્નને લઈને આજે પદયાત્રા યોજાઈ રહી છે। મહેસાણાથી ઊંઝા માં ઉમિયાના ધામ સુધી જશે। જે ભાગેડું લગ્નના કાયદા છે તેમાં કડક નિયમો બનાવવામાં આવે અને દીકરીઓ જે છે કે આવા જે અસામાજિક તત્વો છે તેમનો ભોગ ન બને તેને લઈને એક પહેલ કરવામાં આવી છે। જે હર્ષ સંઘવી સાહેબે જે રજૂઆત કરી છે એ બહુ સારી કરી છે, પણ એમાં એવું કીધું છે કે ભાઈ 25 દિવસ સુધી તમે એને સમજાવો, મનાવો અને પછી એમ કે પેલું થાય। પણ આ તો લગ્ન નોંધણી કરીને પછી 25 દિવસ સુધી છોકરી છોકરો બહાર જતા રહે તો એમાં આપણે પછી કશું કરી ન શકીએ। 50% એવું પણ હોય છે કે મા બાપને જો ખબર હોય કે આ દીકરી મારી કયા ઘરમાં જાય છે તો એ 100% રાજી થતા હોય છે। જેવી રીતે મારી પણ ધર્મપત્ની મેં એ રીતે જ નક્કી કરી છે કે સ્વતંત્રતાનો અધિકાર જે છે તે પણ ન છીનવાય અને જે સાક્ષીઓ હોય છે તેમની પણ જવાબદારી આવે અને જે યુવક મેરેજ કરીને દીકરીને લઈ જાય છે તેને પણ કોઈ તકલીફ ના પડે અને જો તેને કોઈ તકલીફ પડે તો તેના ઉપર પણ કડક કાર્યવાહી કરવામાં આવે તેવા નિયમો સાથે આજે પદયાત્રા જે છે તે ઊંઝા ઉમિયા માતાએ પહોંચશે। પાયલ યાદવ, સંદેશ ન્યૂઝ, મહેસાણામાં આજે મોઢેરા ઝૂંપડીથી લઈને તે પ્રકારે પદયાત્રા યોજાવાની છે। ભાગેડું લગ્નના વિરોધમાં અત્યારે મહિલાઓ આપણી સાથે છે, મહિલાઓ સાથે વાત કરીશું। આ યાત્રા ઊંઝા થઈ રહી છે, લગ્ન જે કરવામાં આવે છે તેનો વિરોધ થઈ રહ્યો છે। તમને નથી લાગતું કે આમાં કેવા નિયમો ચેન્જ થવા જોઈએ? દીકરી નાની મોટી વાતો આવી જતી હોય છે। દીકરાઓ અત્યારે હાલ મોટી મોટી વાતો કરતા હોય છે જ્યારે એમને લગ્ન કરવાના હોય છે અને પછી લગ્ન પછી 1-2 વર્ષ પછી એવું કહે છે કે મારા વિચારો નથી મળતા, ત્યારે ભોગવવાનું માતા પિતા। દીકરીનું ભવિષ્ય બગાડવું એ બહુ મોટો ગુનો છે, કોઈ સ્ત્રીની જિંદગી બગાડવી એ બહુ મોટો ગુનો છે। તો જે ભગાડીને લઈ જાય છે ભવિષ્યમાં જો એ દીકરીને તકલીફ થાય ને એના ઉપર કડક કાર્યવાહી થવી જોઈએ અને બે સાક્ષીઓ ઉપર પણ કડક કાર્યવાહી થવી જોઈએ। ત્યારબાદ જો દીકરાઓ જે ષડયંત્ર કરી વિચાર કરે